गुड मॉर्निंग दोस्तों, जय श्री कृष्ण। मजाમાં કેમ છો दोस्तों? અત્યાર સુધીમાં કેમિસ્ટ્રીમાં આપણે બે ચેપ્ટરની ચર્ચા ઓલરેડી પૂર્ણ કરી ચૂક્યા છીએ। એક છે તત્વોનું વર્ગીકરણ, છઠ્ઠું ચેપ્ટર 12મા ધોરણનું, અને એની સાથે સાથે બીજું ચેપ્ટર છે એ પોલિમર। બંને ચેપ્ટર ખૂબ ઈઝી। આનંદની વાત તો એ છે કે આ બંને ચેપ્ટરમાં તમે લોકો પણ ખૂબ સારી રીતે મારી સાથે તૈયારી કરી રહ્યા છો, કારણ કે મેં જોયું તો એક્ઝામમાં 180 માર્કની એક્ઝામ હતી, એમાંથી 900 વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓ 175, 5 વિદ્યાર્થીઓ 180 માંથી 180 પણ આવેલા છે, તો મને ખૂબ આનંદ થયો। આજથી હવે આપણે એકી સાથે નવા બે ચેપ્ટરની ચર્ચા શરૂ કરી રહ્યા છીએ। એમાંનો એક ચેપ્ટર છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન, ધોરણ 12 નું, ભાગ 2, પ્રકરણ 10। ફરી એકવાર બોલું છું, ટાઇટલ છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો। દોસ્તો, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની થોડી ચર્ચા એ ધોરણ 11 ના ઓર્ગેનિક આઈયુપીએસસી માં આપણે કરી ચૂક્યા છીએ। બહુ મસ્ત વાતો બધી હતી, બરાબર ક્લિયર કરજો। અહીંયા મને એ વાતનો ઉપયોગ મને ઈઝીલી બનશે। હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો એ બેઝિકલી શું કહે છે? તો કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું ટાઇટલ જ બતાવે છે કે આ હેલોજન સમૂહ ધરાવે છે। હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ટાઇટલ જ બતાવે છે કે હેલોજન સમૂહ ધરાવે છે। અને હેલોજન સમૂહ એટલે કોણ? આવર્ત કોષ્ટક પ્રમાણે યાદ કરો તો હેલોજન સમૂહ એટલે સમૂહ 17 ના તત્વો। હેલોજન સમૂહના તત્વો એટલે કોણ? સમૂહ 17 ના તત્વો। આ હેલોજન એટલે સમૂહ 17 ના તત્વો કે જેને સાદી ભાષામાં આપણે X કહીએ છીએ। આ X એટલે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન। આ X એટલે કોણ દોસ્તો? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન। 17ના સમૂહના તત્વો એ બેઝિકલી હેલોજન સમૂહના તત્વો કહેવાય છે। અને આ હેલોજન સમૂહના તત્વો તરીકે કોણ છે? બરાબર મારી સાથે ક્લિયર કરતા જજો। ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન, જેને સાદી ભાષામાં X અને શબ્દોમાં હેલોજન સમૂહના તત્વો એવું કહેવામાં આવે છે। આ તત્વો માનવ તમારા શરીરમાં બહુ અગત્યના છે। માનવ સૃષ્ટિ માટે, પ્રાણી સૃષ્ટિ માટે they are so useful। દોસ્તો, ફ્લોરીનનું પ્રમાણ પાણીમાં હોવું જરૂરી છે। જો પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ ઘટી જાય ને તો ઘણા બધા રોગ થવાની સંભાવના રહે છે। સેમ ક્લોરીન, ક્લોરીનનો સૌથી અગત્યનો ઘટક NaCl, રોક સોલ્ટ, સોડિયમ ક્લોરાઇડ, મીઠું નો હોય તો 7 ટેસ્ટ પાણીપુરીની વાત જ ન આવે, મજા આવે। એ બ્રોમિન, આયોડીન ઉણપ હોય તો ગોઈટર નામનો રોગ થાય, તમે જાણો છો। એટલે કે આ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન માત્ર ને માત્ર ઓર્ગેનિક તરીકે નહીં, પણ માનવ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં પણ અગત્યના છે। હવે જોજો, સૌથી પહેલી વાત આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આઈયુપીએસસી નામ કરો। ફ્લોરીન હોય, ક્લોરીન હોય, બ્રોમિન હોય કે આયોડીન હોય, તમે જાણો છો કે બધાની સંયોજકતા એક જ હોય છે। અને માટે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન હેલોજન તત્વો, સમૂહ 17 ના તત્વો એ ગમે ત્યારે એક સંયોજકતાથી જોડાય છે। શરૂઆત કરું ક્લોરીનથી, કારણ કે જો મારે હેલોજન સમૂહના તત્વો કેવા હોય તો ક્લોરીન તો હોવો જ જોઈએ। આગળ તમે જાણો છો કે એક કાર્બન મૂકવું, આપણે સિમ્પલ સ્ટાઇલ અણુસૂત્ર બનાવવાની, એક કાર્બન મૂકવું, હોવી જોઈએ 4 સંયોજકતા, છે એક, શું બનશે? CH3Cl બની ગયું। CH3Cl પેલું અણુસૂત્ર બની ગયું। કેટલું ઈઝી છે। સપોઝ હું બ્રોમિન લઉં અને આગળ બે કાર્બન મૂકું, બરાબર ક્લિયર કરજો। બ્રોમિન લઉં અને આગળ બે કાર્બન મૂકું, શું થશે બોલો? CH3 CH2 Br, એકદમ ઈઝી, પરફેક્ટ। સપોઝ આયોડીન લઉં અને આગળ 3 કાર્બન લઉં તો આમ થશે CH3 CH2 CH2। ધોરણ 11 માં આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ, એટલે અહીંયા આપણે થોડું ઝડપથી
પરથી જોવાની મજા આવશે કે ક્લોરીન હોય, બ્રોમિન હોય, આયોડીન હોય તો એની અંદર આગળ એક કાર્બન મૂકો તો CH3Cl, બે કાર્બન મૂકો તો CH3Cl2Br, ત્રણ કાર્બન મૂકો તો એ રીતે. સપોઝ ચાર કાર્બન મૂકો અને એમાં બીજા નંબર ઉપર સપોઝ હું ફ્લોરીન મૂકું, ચાલે કે ન ચાલે? ગમે ત્યાં ચાલે, કારણ કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન કે જે હેલોજન છે X છે એ ગમે ત્યાં મૂકી શકાય છે. હવે બસ સંયોજકતા પૂરી કરી નાખો. CH3 CH2 CH3 અને અહીંયા આવે CH. સો આ રીતે IUPAC નામકરણ માટેના સાદા અણુસૂત્ર બને. હા, બાકી તો ગમે તે અણુસૂત્ર બનાવી શકાય હો. ખાલી ધ્યાન શું રાખવાનું છે? આ બધાની ઇક્વિવેલન્સી પૂરી થવી જોઈએ અને આનું અણુસૂત્ર બનવું જોઈએ. સૌથી પહેલી વાત આવે છે હવે IUPAC નામકરણ. ખુદગબરનો નિયમ જાણો છો, ઇટ વિલ નેવર ચેન્જ. નભૂતો ન ભવિષ્યતિ. પેલું કામ કાર્બનની સંખ્યા, ક્રિયાશીલ સમૂહને ઓળખવો અને જરૂરી પૂર્વક કે પ્રત્યય લગાડવો. યાદ આવી ગયું? પેલું કામ કાર્બનની સંખ્યા ગણવાની, બીજું કામ ક્રિયાશીલ સમૂહને ઓળખવાનો અને ત્રીજું કામ પૂર્વક અથવા તો પ્રત્યય લગાડવું. કાર્બનની સંખ્યા તમે જોવા બેસો તો પહેલા સ્ટ્રક્ચરમાં કેટલી છે? એક છે હો, બે નહીં. ક્લોરીનનો કાર્બન ગણવામાં ન આવે. એક કાર્બન એટલે મિથ વાળું નામ, બે કાર્બન ઇથ વાળું નામ, ત્રણ પ્રોપ વાળું નામ, ચારબ્યુટ વાળું નામ. ક્લિયર? ક્રિયાશીલ સમૂહને ઓળખો તો બધામાં ચેક કરો હેલોજન છે. કોણ? ક્લોરીન, બ્રોમિન, આયોડીન, ફ્લોરીન. અને હેલોજનમાંના IUPAC નામકરણ માટે પૂર્વક લાગે હેલો, બટ નોટ હેલો લાઈક હેલો. હેલો એક્ઝેક્ટ ન લાગે, હેલો જેવો પૂર્વક લાગે. અને હેલો જેવો એટલે તમે જાણો છો, હું અહીં લખી દઉં છું, એકવાર યાદ રાખજો. હેલો જેવો એટલે તો કે ફ્લોરીન હોય તો ફ્લોરો. યાદ આવે છે? ફ્લોરીન હોય તો ફ્લોરો, ક્લોરીન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો અને આયોડીન હોય તો આયોડીન. સો ફ્લોરીન હોય તો ફ્લોરો, ક્લોરીન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, આયોડીન હોય તો આયોડો. So not exactly hello but like hello. I repeat, not exactly hello but like hello. Hello plus alkeno. alkene કોના માટે? કાર્બનની સંખ્યા. તો બોલો આનું નામ. પહેલા કાર્બનની સંખ્યા 1 એટલે આલ્કેન વાળું નામ એટલે મિથેન થશે. ક્લોરીન હેલો જેવું નામ એટલે શું આવશે? ક્લોરો. તો આનું નામ થશે ક્લોરોમિથેન. થઈ ગયું? ઇઝ ઇટ ક્લિયર? ક્લોરોમિથેન IUPAC નામ. ચલો બે કાર્બન એટલે ઇથેન અને બ્રોમો. શું નામ થશે? બોલો. બ્રોમો ઇથેન. બ્રોમિન નું બ્રોમો ટાઈપ નામ, બે કાર્બન એટલે ઇથેન. ચલો ત્રણ કાર્બન અને આયોડીન શું થશે? બોલો. આયોડો પ્રોપેન. આવડે છે મારી સાથે બોલતા રહેજો દોસ્તો. આજથી હવે આપણે એક આદત રાખશું કે જે ભણી લીધું એ કમ્પલસરી. હવે ઓર્ગેનિક ચાલુ થયું છે. અત્યાર સુધી પોલિમર અને છઠ્ઠા ચેપ્ટરમાં થોડુંક રિલેક્સ થયો તો. હવે રિલેક્સ નહીં રહો. આજથી હવે હું શું કરવાનું છે? જે કાઈ કરાવું લેક્ચર પૂરો થઈ ગયો, બે વાર તમારે લખી અને મને WhatsApp કરવાનું છે હોમવર્કમાં. કોના માટે વાત કરું છું? જે લોકોને ગુજરાત બોર્ડમાં કેમિસ્ટ્રીમાં 100 માંથી 100 લેવા છે અને નીટમાં 160 પ્લસ લેવા છે. કારણ કે સપોર્ટ તો કરવો જ પડશે, સામે તો કામ કરવું જ પડશે. એકાથે તાલી નહીં પડે અને આપણે એ રીતે કામ કરવું છે કે જેથી કરીને તમારું બાકીનું કામ સરળ બની જાય. એટલે આજથી ખાસ નિયમ આપું છું, જેટલું પણ ભણાવું એક શબ્દ લો કે એક પેજ હોય, એક શબ્દ લો કે એક પેજ લો, હજુ ટેક્સ્ટબુક સાથે સરખામણી ન કરતા. હું મારી રીતે બધા ટોપિક્સ લેતો જઈશ, પછી ટેક્સ્ટબુકમાંથી હું તમને કરાવશે, ખબર પડશે બધું આવી ગયું હશે. પણ કમ્પલસરી બે વાર હોમવર્ક કરી અને દરરોજ મને ડેટ વાઇઝ મોકલવાનું છે. તમારા મમ્મી કે પપ્પાની સાઇન લેવાની અને પછી એ સાઇન સાથે મને મોકલવાનું છે. એટલે જેવું ચેપ્ટર મારે પૂરું થાય તમારે પણ પૂરું થઈ જાય, એકદમ ઈઝી બની જાય. સો ક્લોરોમિથેન, બ્રોમોઇથેન, આયોડોપ્રોપેન, અહીંયા હવે નંબરિંગ આપવું પડશે ને એટલે બનશે 2 ફ્લોરો, બીજા નંબર પર ક્લોરો એટલે 2 ફ્લોરો અને 4 કાર્બન એટલે બ્યુટેનો. થઈ ગયું?
2 फ्लोरोब्यूटेन શું ફરી એકવાર ક્લોરો મિથેન ઇઝ ઇટ ક્લિયર બ્રોમોઇથેન આયોડોપ્રોપેન 2 ફ્લોરોબ્યુટેન અહીંયા નંબરિંગ કરવાની જરૂર નથી ઓબવિયસલી પેલો નંબર જ આવશે તો આ રીતે હેલોજન એટલે X X એટલે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન અને એનું IUPAC નામકરણ હવે એનું સામાન્ય નામ સાવ સહેલું સામાન્ય નામમાં નિયમ છે આલ્કાઇલ પ્લસ હેલાઇડ સામાન્ય નામમાં નિયમ છે આલ્કાઇલ પ્લસ હેલાઇડ આલ્કાઇલ એટલે શું તો કે સૌપ્રથમ કાર્બનની સંખ્યાનું આલ્કાઇલ વાળું નામ તો બનશે મિથાઇલ કાર્બનની સંખ્યાનું આલ્કાઇલ વાળું નામ એટલે મિથાઇલ અને હેલાઇડ વાળું નામ એટલે ક્લોરીન નું હેલાઇડ વાળું નામ શું થશે ક્લોરો હતું તો હેલાઇડ વાળું નામ ક્લોરાઇડ તો બની ગયું મિથાઇલ ક્લોરાઇડ સમજાય છે આલ્કાઇલ વાળું નામ એટલે મિથાઇલ હેલાઇડ એટલે ક્લોરાઇડ મિથાઇલ ક્લોરાઇડ ચાલો બ્રોમાઇડ અને ઇથાઇલ એટલે શું નામ બનશે ઇથાઇલ બ્રોમાઇડ ચલો 3 કાર્બન તો પ્રોપાઇલ અને પછી આયોડિન એટલે બનશે પ્રોપાઇલ આયોડાઇડ શું બની ગયું પ્રોપાઇલ આયોડાઇડ ચલો 4 કાર્બન એટલે બ્યુટાઇલ અને ફ્લોરાઇડ એટલે બની ગયું બ્યુટાઇલ ફ્લોરાઇડ ચલો બરાબર ક્લિયર સો IUPAC નામ હેલો પ્લસ આલ્કેન सामान्य नाम अल्काइल प्लस हेलाइड फिर एक बार हेलोजन बोले तो X जहां X बोले तो फ्लोरीन क्लोरीन ब्रोमीन અને આયોડિન ફ્લોરીન ક્લોરીન બ્રોમીન આયોડિન કોઈ પણ હોય સંયોજકતા હંમેશા એક જોશે એનો મતલબ કે ગમે ત્યાં લાગી શકે જ્યાં એક જ બોન્ડ બનાવવાનો બાકી હોય એવી રીતે મેં અણુસૂત્ર બનાવ્યું IUPAC નામકરણમાં હેલો પ્લસ આલ્કેન હેલો એટલે નોટ ઓન્લી હેલો બટ લાઈક હેલો અને લાઈક હેલો એટલે ફ્લોરીન હોય તો ફ્લોરો ક્લોરીન હોય તો ક્લોરો બ્રોમિન હોય તો બ્રોમો અને આયોડિન હોય તો આયોડો IUPAC નામમાં હેલો અને કાર્બનનું આલ્કેન વાળું નામ છે સામાન્ય નામમાં આલ્કાઇલ પ્લસ હેલાઇડ સામાન્ય નામમાં આલ્કાઇલ પ્લસ હેલાઇડ જેમ કે મિથાઇલ ક્લોરાઇડ એક કાર્બન તો આલ્કાઇલ વાળું મિથાઇલ હેલાઇડ એટલે ક્લોરાઇડ ઇથાઇલ બ્રોમાઇડ પ્રોપાઇલ આયોડાઇડ અને બ્યુટાઇલ ફ્લોરાઇડ તો આ રીતે IUPAC અને સામાન્ય નામ એ બને છે આપેલી વાત હવે સેકન્ડ મેટર આવે છે કે એ જ હેલોજન સમૂહ એકને એક સમૂહ જ્યારે બે વાર હોય તમે જાણો છો કેટલાક નિયમો ખાલી યાદ કરાવી દો કે જો એકને એક હેલોજન સમૂહ એ જ્યારે બે વાર હોય તો ડાઈ ત્રણ વાર હોય તો ટ્રાઈ ચાર વાર હોય તો ટેટ્રા અને પાંચ વાર હોય તો પેન્ટા યાદ છે તમને એટલે એક સમૂહ બે વાર એટલે કે હેલોજન સમૂહ ફ્લોરીન બે વાર હોય ક્લોરીન બે વાર હોય તો ડાઈ ત્રણ વાર હોય તો ટ્રાઈ ચાર વાર હોય તો ટેટ્રા અને પાંચ વાર હોય તો પેન્ટા આવું લગાડવામાં આવે છે આ પહેલી વાત ક્લિયર બીજી વાત કે જ્યારે તમારું અણુસૂત્ર એવું હોય કે જેમાં ફ્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડિન બધા હોય અથવા તો ફ્લોરીન ક્લોરીન હોય ક્લોરીન બ્રોમિન હોય ફ્લોરીન આયોડિન હોય હવે જુઓ હેલોજન ને હેલોજન બે વાર હોય પણ એક સમૂહ નહીં અલગ અલગ હેલોજન તો નામકરણમાં સિમ્પલ X એટલે કે હેલોજન સમૂહ સમાન હોવાથી X એટલે કે હેલોજન સમૂહ સમાન હોવાથી કોના પ્રમાણે જવાનું તો કે ABCD પ્રમાણે કોના પ્રમાણે જવાનું ફ્રેન્ડ્સ ABCD પ્રમાણે એટલે શું ફ્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડિન એમાંથી જે બે સમૂહ હોય એ બે સમૂહમાંથી બરાબર ક્લિયર કરજો જે બે સમૂહ હોય એ બે સમૂહમાંથી ABCD પ્રમાણે જે પ્રથમ આવતો હોય તેનું નામ પહેલા અને પછીનું નામ પછી એટલે તમે જાણો છો દાખલા તરીકે ફ્લોરીન અને ક્લોરીન છે વિચારો હાલ એક અણુસૂત્ર એવું છે કે
કે જેમાં ફ્લોરીન છે અને ક્લોરીન છે, તો કોનું નામ પહેલા લખવાનું થશે? એક્ઝેક્ટલી CHLOR ક્લોરો અને FLO, તો ABCD પ્રમાણે કોણ આવશે? પહેલા ક્લોરો અને પછી ફ્લોરો. એટલે કે X હેલોજન સમૂહ સમાન હોવાથી ABCD આલ્ફાબેટિકલ પ્રમાણે જે પ્રથમ આવે એ પહેલા અને દ્વિતીય આવે એ પછી, એ રીતે તમારે હેલોજનનું નામકરણ કરવાનું રહેશે. બરાબર ક્લિયર? ઓકેમાં વાત બેસી ગઈ. તો આ રીતે હેલો આલ્કેન અને હેલોજન સંયોજનમાં હેલોજન એટલે X, આ X એટલે સમૂહ 17 ના તત્વો, સમૂહ 17 ના તત્વો X એટલે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. આ એક યાદ કરાવી દઉં. આમ સમૂહ 17 ના તત્વો એ કયા છે? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન અને હજુ આવે છે એસ્ટેસ્ટાઇન. આઈ રિપીટ, એસ્ટેસ્ટાઇન AT. પણ એને હેલોજન નથી કહેવાતા. જો માત્ર હેલોજન, જો હું આ બધું બોલું એ MCQ જ બનશે. નીટ હોય કે જેડબલ્યુ હોય એ અલગ MCQ કોઈ નહીં હોય. હું આની અંદર જ MCQ બોલતો જાઉં છું. તો નીટમાં આવો MCQ પૂછે કે નીચેનામાંથી કયું તત્વ સમૂહ 17 નું છે અથવા નથી. નીચેનામાંથી કયું તત્વ એ હેલોજન તત્વ નથી? તો હેલોજન એટલે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. 17મા સમૂહમાં એસ્ટેસ્ટાઇન છે પણ એ હેલોજનમાં આવતા નથી. પિક્ચર ક્લિયર? સેકન્ડ મેથડ. મિથેન તો ક્લોરોમિથેન, ઇથેન તો બ્રોમોઇથેન, આયોડોપ્રોપેન 2 ક્લોરોબ્યુટેન. એટલે કે IUPAC નામમાં હેલો પ્લસ આલ્કેન અને સામાન્ય નામમાં આલ્કાઇલ પ્લસ હેલાઇડ. એના પ્રમાણે નામ કર્યું. ફ્લોરીન હોય તો ફ્લોરો, ક્લોરીન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, આયોડિન હોય તો આયોડો. હેલોજન સમૂહ જ્યારે એકને એક સમૂહ બે વાર હોય તો ડાય, ત્રણ વાર હોય તો ટ્રાય, ચાર વાર હોય તો ટેટ્રા, પાંચ વાર હોય તો પેન્ટા, એ રીતે લગાડવામાં આવે છે. વળી X એ હેલોજન સમૂહ સમાન હોવાથી ABCD પ્રમાણે આલ્ફાબેટિકલ પ્રમાણે પહેલા આવશે તો એનું નામ પહેલા આવશે અને પછી આવશે તો એનું નામ પછી આવશે. આ રીતે આ હેલોજન સમૂહનું નામકરણ કરવામાં આવે છે. આ જ રીતે હેલોજન સમૂહ એ અલગ અલગ ટાઈપ પણ ધરાવે છે. આ હેલોજન સમૂહ અલગ અલગ પ્રકારની ટાઈપ ધરાવશે. એ ટાઈપ આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ મેં તમને વાત કરી તે પ્રમાણે આજથી રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર પણ તમારું પેરેલલ શરૂ કરીશ. પણ એ ચેપ્ટરમાં પહેલું કામ કરીશ માત્ર ને માત્ર દરરોજની 3 થી 4 દવાના નામ પાકા કરવાના. બરાબર ક્લિયર કરજો. આજે હું તમને એ દવાના નામ એક્ઝેક્ટલી નથી આપતો, પરંતુ થોડોક એનો બેઝ આપી દઉં કે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન નામના ચેપ્ટરની અંદર 4-5 વસ્તુ આવશે. પહેલા તો વિવિધ પ્રકારની દવાઓ આવશે. હવે એને અહીંયા દવાઓ એવો શબ્દ કહેવામાં નહીં આવે, એને ઔષધિઓ બોલવામાં આવે છે. શું શબ્દ? ઔષધ. ઇંગ્લિશમાં જેને ડ્રગ્સ કહેવાય છે. મનમાં બીજું કંઈ ન લઈ આવતા. આપણે ડ્રગ્સ એટલે આપણા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આપણે તો ખોટું જ લખતા હોઈએ છીએ. દવાની દુકાન, દવાઓ. વળી આપણે દવાઓ લખવાની સ્ટાઈલ હોય ને, દવાઓ વચ્ચે વા કોમન કાઢે. આપણે તો દુકા કાઢી નાખીએ એવા. Actually, when you go for the Bombay, Kolkata, Delhi, in XYZ metro center at that time, each and every medical store which have the name as drugs center. So drugs એનું actual નામ ઔષધ છે. બરાબર ક્લિયર કરજો. drugs એટલે ઔષધ. તો 16મા ચેપ્ટરમાં વિવિધ પ્રકારની ડ્રગ્સ આપેલી છે. એ ડ્રગ્સ એટલે કે દવાના નામ, ઔષધના નામ એ આપણે પાકા કરવાના આવશે અને એની સાથે સાથે એને લગતી સારવાર. સૌપ્રથમ રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનમાંથી આજની મારી છેલ્લી વાત. આને તમે આની સાથે નહીં લખો, સ્પેશિયલ છેલ્લે 2 પેજ રાખી દેશો કે જેમાં દરરોજ ઉતારતા જશો. રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનની શરૂઆતમાં સૌથી પહેલી વાત કે ઔષધ
એટલે ડ્રગ કહેવાય. ઔષધ એટલે ડ્રગ કહેવાય. આજની યાદ રાખવાની 4 થી 5 બાબત. ત્યારબાદ બીજી બાબત, શરૂઆતના સમયમાં આમ જોવા બેસો ને તો પહેલા તો કઈ આવું દવા ને એવું કઈ નહોતું ને પ્રાચીન યુગમાં, પણ ત્યારે એક્ઝેક્ટલી થોડી ઘણી દવાઓની શરૂઆત કરવામાં આવી. સૌપ્રથમ પોલ એહલરીચ, આ વાત બરાબર ક્લિયર કરજો. સૌપ્રથમ પોલ એહરલિચ નામના વૈજ્ઞાનિકે સૂક્ષ્મજીવો માટે કઈક દવા હોવી જોઈએ આવી એની શોધ કરી. જોજો આજનો પહેલો MCQ કે સૌપ્રથમ પોલ એહરલિચ નામના વૈજ્ઞાનિકે માઇક્રોબ્સ માટે સૂક્ષ્મજીવો માટે કઈક દવા હોવી જોઈએ આવી એમણે શોધ કરેલી હતી. અને એના માટે સૌપ્રથમ સિન્કોના નામના વૃક્ષમાંથી, બીજો MCQ આ ચલો 16મા ચેપ્ટરમાંથી, સિન્કોના નામના વૃક્ષમાંથી એના રસમાંથી ઉકાળો બનાવવામાં આવતો. સિન્કોના નામનું ઝાડ થાય છે, એ સિન્કોના નામના ઝાડમાંથી, સિન્કોના નામના વૃક્ષમાંથી જે રસ મળે એને ઉકાળો કહેવામાં આવતો. આ ઉકાળો છે સૌથી પહેલા દવા માટે વપરાતો અને એમાં સૌપ્રથમ મેલેરિયા માટે ક્વિનાઇન, બીજો MCQ આટલો અગત્યનો કે જે દવા તરીકે પૂછાય છે કે મેલેરિયા માટે વપરાતી દવા ક્વિનાઇન. આ ક્વિનાઇન એનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો જે સિન્કોના નામના વૃક્ષમાંથી જે ઉકાળો મેળવવામાં આવ્યો. એ ઉકાળા ઉપર ઘણું બધું સંશોધન કરવામાં આવ્યું કે છેલ્લે મેલેરિયા માટેની ક્વિનાઇન એવી દવા તરીકે મેળવવામાં આવી. તો આજની 16મા ચેપ્ટરમાંથી યાદ રાખવાની વાત ધીમે ધીમે હું વધારે વાત કરતો જઈશ. સૌપ્રથમ ઔષધ એટલે ડ્રગ્સ. હવે ડ્રગ્સ એટલે મગજમાં બીજું કંઈ ન વિચારતા, અહીંયા ઔષધ એટલે ડ્રગ્સ, એ ડ્રગ્સ એટલે ખરેખર દવા છે. પોલ એહરલિચે સૌપ્રથમ સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘણા બધા પ્રયોગો કર્યા અને સૌપ્રથમ એને દવાની શોધ કરી. સિન્કોના નામનું વૃક્ષ, એ વૃક્ષમાંથી ઉકાળો બનાવવામાં આવ્યો. આજકાલ હવે આપણે કોરોના સામે લડવા માટે ઉકાળો જે બેસ્ટમાં બેસ્ટ પદ્ધતિ છે, એ પદ્ધતિ પ્રાચીન છે. પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે ઉકાળો એ બેસ્ટ છે. એનામાંથી પછી દવા બનાવવામાં આવી. એ દવા હતી મેલેરિયા માટેની ક્વિનાઇન નામની દવા. એ દવા કઈ હતી દોસ્તો? મેલેરિયા માટેની ક્વિનાઇન નામની દવા. તો 16મા ચેપ્ટરનું આપણું અલગ ઇડિયટ બોક્સ, એ ઇડિયટ બોક્સમાં એ દવા લખી લેશો અને હેલો આલ્કેન અને હેલો એરિક કમ્પાઉન્ડ્સ, એ હેલો એરિક કમ્પાઉન્ડ્સમાં જેટલી આપણી ચર્ચા છે એ ચર્ચા એને બરાબર યાદ કરી લેજો. અને એ ચર્ચામાં આપણે અહીં સુધી અટકીએ. શરૂ કરી દીધો છે હેલો આલ્કેન હેલો એરિક સંયોજન. ગુજરાત બોર્ડમાં આમાંથી 5 માર્ક્સનું પૂછાય છે અને નીટ અને જેડબલમાં 2 MCQ 100% શ્યોર આ ચેપ્ટરના હોય છે. ચેપ્ટરની આજે શરૂઆત હતી એટલે બહુ ટોપિક લીધો નથી. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ઘણી બધી બાબતો હેલો આલ્કેન અને હેલો એરિક કમ્પાઉન્ડની ચાલવામાં આવશે. ત્યાં સુધી આની શરૂઆત કરી લેજો અને પાછું એકવાર રિવાઇઝ કરી લેજો એટલે પછી આગળનો ટોપિક ચાલે એમાં ઈઝીલી આપણે આગળ વધી શકીએ. અહીં સુધી આપણે આજના ટોપિકમાં અટકીએ છીએ.